મારા વાલા કોઈ ભાઈબંધ આવતા નહીં, સરપંચની પાર્ટીમાં જ આવું છે ને. આયા આવો 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 આવો. કેમ છો લખા કાકા? બસ બસ શાંતિ. શાંતિ તમારા જેવું ચો છે કો અમારે. કેમ તમારા સરપંચમાં આયા એના તો વળી ઊંચા ઊંચા હેડો છે, બીજું શું? છો વાલા મારા કેમ ઉસાવ જાડો નેચા જાડો છે, ગરીબીમાં જોવું પડે ને. એવું છે? હા બરોબર. કેવું તબિયત પાણી શાંતિ? હાવ શાંતિ છે એકદમ. એવું એમ? હાવ એવું એમ. બરોબર. જાવું છે સરપંચમાં પાર્ટીમાં જાવું છે. એવું પણ મારા હાલો ભાઈબંધ તમે એકલા બીજા આવ્યો તો ટાઈમ પાસ કરો પછી થોડી કાકી તાર કાચી હે મજા કરે. એવું આ તો ભજીયા બનાવવાનું કીધા હતા, તો ધનતેરસ નહીં હતું ને? ઓવે ને તો કે મારા વાલા ભાઈબંધ એક બે આવે તો કીધું લેતો તો એમને ભજીયા ખવડાવી દઉં. એટલે આપણને હું તમને શું કહું રહો? બોલો બોલો. તમને સરપંચો ને બનાયા? સરપંચ તો ગામ બનાયા. ગોમ વાળા બનાયા? હા તો કાલ રોધન શર્ટ છે, ધનતેરસ નહીં, સરપંચ બન્યા છે. સરપંચ મોટા મોટા. હા સર. હો ભોલાભાઈ, તમારા સરપંચ ને પગે લાગો. ના 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 પગે નહીં લાગુ. સરપંચ ને શું સારું કરી છે તો પગે લાગે. એ વાતે સાચી જીવન તે આપડે તો ભોડાની જ આવે. તાને ખાલી ગામના ઉકેડા જ વધાર્યા છે. આપણે શું કહેવાય તો અગર રોડ માં કકોડા વેંતા ખબર છે? ઓવે ત્યારે પાછા કે ભલા ભાઈ કે આમાં નોટ આલજો કે કેનલ નું પોને ઊંધો કે તલાવમાં નાખું રો. હવે એના ઘર ભરે છે. ઘર ભરે છે. તમારા સકલા સાલું નથી કરી આલ્યા? એટલે સકલા કરે શું અમારા પેટ ભરાય કે માટલા? તો તમારે પાણી પીવાની જ મતલબ હોય ને, બીજું તો શું કે તમારા ઘર હેડાડી આલે કોઈ સરપંચ. તમારે ચકલા પાણી આવે એનાથી તો અમારે જેના છોકરા સારું કરી લાવે. સરપંચ હું શું વાત કરું ખબર હે? બોલો બોલો બોલો. કોઈક સારી કહાણી હોય ને મજબૂત એ કો સંભળાવો મને. એ વાત એ સાચી. સરપંચ સંભળાવો તમે ઘણી કંઠીઓ ના આટા ખાઈ. અમે મારે 10 મિનિટ પછી પાર્ટીમાં જવાનું છે, પણ કહાણી સંભળાવી દઉં તમને. હો થોડી આમ થોડી વ્યવસ્થિત સંભળાવજો એમ. વ્યવસ્થિત તમને સંભળાવી દઉં. જો અમારા જમાનામાં એવું હતું, પેલા બોયડીએ વાવતા ઘંટિયા. બોડીઓ વાવતા એમ? હો તે પછી મેં ઘેર વાવી એક બોયડી. તે મારા બેટા બોડા બોડા આવે ને છોકરો, ના 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 આવડા આવડા આવે. આવડા આવડા આવે તે ગામના છોકરા રાખે તે એક તોડા છે તો ઉપાડી જ ના કરે. એવું તે ફોડે તો આ તો મને બોડીઓ કહે છે, થોડીઓ કે ગોળીઓ એ નીકળે. અમને ખબર. હા એ નેહરે. એવું હો તે ખાઈને મજા કરતા પણ બોડીને દાડું ના રાખ્યું. બોરીને ડાળું ના રાખે. હાવ કાપીને લઈ ગયા. સરપંચ બેહી રહ્યા. કોટા વાળી હતી? કોટા વગર ની? આવડા આવડા કોઠા હતા, આવડા આવડા. આવડા આવડા કોટા હતા. ઓ તે સરપંચ તો મેટાઈ રહ્યા હતા. સરપંચ બેઠાઈ રહ્યા. હા નેટ તમારા જેવા છોકરા આયા ને કાઢ્યા કે બાપા સરપંચ બાપા શું થયું? મુએ કીધું સરપંચ બોરું. બાજુ તો ટૂંપો ખાધો કે? હું તો મુએ બોરું ખાવા ગયો તો બેટા, તે મુજ બેટાઈ ગયો. એવું કરતી? મેં તો છોકરું બેટા કહેતા ને હું સરપંચ છું, મારી આબરૂ જાય છે. એટલે ગોમમાં વાતો ના કરતો, એ તો મેં પોઈન્ટ માર્યો તો ખાલી. બસ બેટી મેં આટલી વાત હતી મને સરપંચ ને. બસ હવે ભલા નટુ કાકા તમે સંભળાવો. સરપંચ ની તો ગામમાં આખા વાતે કરી દીધું તાર. ભલે સાવા ખાતા સાવા કરવા પડે. કે ટૂંપો ખાવા જતા સરપંચ ટૂંપો ખાવા. ઓવે છોકરો વાત ના કરતા હોય, મારી આબરૂ જાય છે. તમારે વારી ક્યાં દાડે વેસાથી લાયતા આબરૂ? હવે ભલા કાકા તમે તો સંભળાવો હવે. હવે નટુ કાકા તમે સંભળાવો ને. અમને શું એક તો કશું આવડતું નહીં. અમને ચા આવડે યાર. અમે તો તમારા લગન નવા નવા લગન કર્યા કોક જેવા કેવા હાહુએ ગાળો બોલી હતી એ તો કહો અમને. ગાળો તો કોઈ બોલી નથી કે જમે કે આયા કે આમ પૂંખો આયા તે હું તો ડાયરેક્ટ માથ પડ્યો. ઓહો હો. માથ પડે તો કે હાહુમાં પૂછ્યું કે ઓહો જમે કે તમે તો કે પીને આયા છો કે. પીને આયા છો? હોવે એ તો પછી પેલો ડાયલોગ માર્યો હશે કે કરોડપતિ આવે તો કે હાહુ એમ કે જમે ડ્રિંક કરીને આયા છે. આપણા જેવા પીને જાય તો એમ કે દારૂડિયો આયો એમ કહેતા હશે નહીં ને? આ સરપંચ ને હંગાત લઈ ગયા તો તને ના કે તમને ગાડી ફી મેં કરી આલે સરપંચ. કે સરપંચ ને તો મોટું ખરી ને બધું. સરપંચ દારૂડિયા છે ને. સરપંચ જ દારૂડિયા. સરપંચ ને શું લઈ જાય? સરપંચ સોટો લઈ દે બરોબર કહેવાનું નહીં. સોટો લઈ હવે ભલા કાકા તમે તો કોઈ સંભળાવો સારી કહાણી લોબી. હવે હું શું કહું રહું? હા હવે મોમો ને ભણો બે જણા હતા. એટલે મોમો ને ભણો આમ તો હગા તો નતા, પણ એમ કે હવે તું હું જે ભણો થતો એ ગમનો તું વળી છોકરો હોય મારે તને મોમો કહેવો પડે ને. એવું થતું બધું. તે એક દાડું મોમાના ઘેર ગયો હું તો કરે મને ખબર નથી કે મારા મોમાનું મુહારનું ગોમ છે આયરું. હું તો જઈને એટલે બેઠો તે મોમા આયા. મોમો કે શું કરે ભણા? કશું નહીં. મોમા કીધું બેઠો અહીંયા મને ભણો કીધું એટલે મારે તો મોમા કહેવા જ પડે એટલે હળવાના. પછી મને કે હેડ ભણા કે ઘેર ખાવા કે. હું કીધું હેડો તન
તે ઘરે તો એને વળી શીરો ને એવું બધું બનાવેલું હતું તે ખાઈને બેઠા હતા ને કે મોમો કે હેડ હતા ને કે તારે તો કે આવું આપણે ખેતરમાં કે પાણી ચાલુ છે મકોડા હેરાન કરાશે કે જાતા હું કીધું હેડો હતા તે ગયા અમે તો મોમાએ તો અહીંયા જઈને બેઠા અમે સાહેબ પીધો મોમાએ શરત પાડી કે હું તને જે જવાબ કહું ને એ બધું કે તારા હાથ કહેવા ના પાડે ને તો કે 10,000 તારે મને આલવાના હું તો ગભરાઈ ગયો હું કીધું મોમા કને મારા કને તો પોસી પે ને તાખી ચામ ફૂટું મૂચી દે આલુ 10,000 રૂપિયા અહીંયા તે મોમો કે હારું તાને મેં કીધું હારું તાને મોમા તાને પહેલાં તમે બોલો તાને તે મોમાએ તો સાલું કર્યું મોમો કે અમારે કે પેલા તલ હતા ખૂબ બધા તલ હતા કે બધા તલ વેચી માર્યા એક તલ રાખ્યો કે અને એના ઉજો ને એના ડાળા જોવે ને તું જોવો તો કે હાથ ગોમ ઊંધી લોબા અને બધા ગોમવાળા ખાય કે મેં કીધું હશે મોમાં મારા કાકો કહેતા મને કીધું હું ના માનતો આ તમે કીધું મેં માન્યું કીધું હોય કે મોમો તો વિચારે જ્યાં અળવો ફરીને કે ભણો અમે ફસનમાં ના આવ્યો કે તે મોમાએ બીજી કહાની કરી વળી તે મોમો કે અમારે પેલા કે ઘંટિયાવાળા બકરા રાખતા ખૂબ બધા બકરા રાખતા પછી કે બધા બકરા આવે છે અને એક બકરી રાખ એનો વરાક કેટલો તને ખબર છે અલ્યા 5,000 કરોડ વીઘા આવે ને એટલો મોટો આ સરપંચ આટલી ઉંમરે થઈ તો કોઈ તાર જોયું નહીં હોય આ સાચી વાત છે અને બુડા સાચી વાત છે સાચી પણ ભલા મને સરપંચની આબરૂ જાય છે સરપંચને કેમ મારો છો તો પણ સાચી વાત છે વાત હોબળો શાંતિથી પછી તું જોવે ને તો મોમો કે એક બકરી લાય એનો વરાખ એટલો મોટો મૂકી કીધું હશે મોમાં મને ખબર નથી મારા કાકો કહેતા કે બેટા બકરી હતી તે આ તમે કીધું ને મેં તો મોહી તે મોમો કે એ બકરીને જેટલું જરૂર પડે ને એટલે કે ભૂગેના લઈને કે ઘરમાં થડી જાય કે હા ડાયરી કે દૂઈ લે કે જે 5-6 લીટર દૂધ હોય બધા એવું જ કરે મેં કીધું કે હશે મોમાં મારા કાકો કહેતા પણ હું ના માનતો આ તમે કીધું ને મોન્યું મોમો કંટારી ગયો ભોણા ના પસંદમાં આવ્યો હવે કે ભોણા તારો વારો પછી મેં કીધું મારા કાકો પૈણ્યા કેટલા પૈણ્યા ખબર છે હા ખબર છે અટકરે કેટલા પૈણ્યા હશે કો 20-25 જેવા 20-25 જેવા એટલે આ ફૂડું 200 બૈરા પૈણ્યા 200 અને પછી ધનતેરસ નો દાડો આવ્યો હા મોમાના હોમી કહાની મેં તો ફીર કરી નાખી મારા કાકાને તો એક જ બૈરું છે બાપાને એક જ હોય ને મેં પણ 200 બનાવી દીધા ને એકના તો મગજ જો મગજ તો ભોણાનું મગજ ઘણું કહેવાય હવે પછી 200 બૈરા ધનતેરસનો દાડો આવ્યો અને બૈરા કે મૂળ ના આવું પેલે કે હું ના આવું ને મારા કાકો કે આયરા 200 બૈરા હું કરી નાખે ને તો કે 6 મહિના ઊંધી તો કે ગાળો જ નહીં ફુગાય કે શેરીઓ મેં સાચી વાત છે ને પછી મારા પપ્પા મારા કાકો લઈને ગયા નદીમ નાવા તે નાતા તાન કાળી વધી આવી હા કાળી વધી આવી બધાય બૈરા કીધું મારા મોમાને કીધું મેં બધાય બૈરા કીધું 200 તમારા ગામમાં ઉડીને આવીને પડ્યા છે મોમાને પૂછ્યું પછી મેં કીધું આયતા બૈરા મોમા હોય મોમો તો હલવાના કે જુઓ ને અમને કહીશ કે આયતા 200 બૈરા તો અમને કે 200 બૈરા લઈ જશે અને અમારો ઓઢામાં રંધાડો આવશે હા એટલે કહાની પડી છે મોમો એ ના પાડી દીધી કે ના ભણા હોય નતા આયા હું કીધું તને લાવો 10,000 એવી વાત છે બોલો અમારા કને હવે તારની વાત આટલી પૂરી કરીએ કાલ બાલ ભેગા થઈએ ને તો જઈએ અમારા ક્ષેત્રમાં પોણી વારવાનું એડાનું હા વાળે મારે પાર્ટીમાં જાવ મારે 10 જણા હેડેલા છોકરા સરપંચ ઘડીક તો બેહો તમે મારે 10 વાગી ગયા છે હવે બોલાયા છે સરપંચને ભેગો થવા જવું છે તો ભેગા થયા તો આપણે બે જઈએ પણ શાંતિ રાખો હમણાં જઈએ મોડા હા તો ગોટા બુડા ખવડાવી દઉં હાલ પણ હાલ નહીં આ મસાલો ખવડાવો ને હેડો મસાલો ગલે લઈ દઈએ હેડો તાન હા સર જે તને બધી સરપંચ જાય હવે